હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું કે પાવર, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ મ્યુનિસિપાલિટી. બરાબર છે. જેવી રીતે ગ્રામ પંચાયતને જે પ્રકારની અહીંયા રિસ્પોન્સિબિલિટી, પાવર, ઓથોરિટી આપવામાં આવેલી છે, એવી રીતે મ્યુનિસિપાલિટીને પણ આપવામાં આવેલી છે. બરાબર છે. તો આપણા જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર કેવા કેવા પ્રકારની જે જોગવાઈઓ છે એ મ્યુનિસિપાલિટીના અંદરમાં આવશે એ આપણે જોઈએ. બરાબર. તો જે લેજિસ્લેટર ઓફ સ્ટેટ છે, બરાબર છે, મે બી બાય લો એન્ડ ડો, એટલે જે સ્ટેટ લેજિસ્લેટિવ છે એના ગાઈડન્સ હેઠળ જ આ બધી જે ઓથોરિટી અને જે પાવર આપવામાં આવેલું છે એ આપણે જોઈએ. તો ધ મ્યુનિસિપાલિટી વિચ સચ પાવર એન્ડ ઓથોરિટી એઝ મે બી નેસેસરી ટુ એનેબલ ધેમ to function as institutions of self-government, and such law may contain provision for the devolution of powers and responsibility upon municipalities subject to such conditions as may be specified therein with respect to. તો જે મ્યુનિસિપાલિટી છે એના જે પાવર અને ઓથોરિટી છે, બરાબર છે, એઝ મે બી નેસેસરી ટુ એનેબલ ધેમ ટુ ફંક્શન એઝ ઇન્સ્ટિટ્યુશન ઓફ સેલ્ફ ગવર્મેન્ટ. બરાબર છે. તો એક સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન તરીકે એના ફંક્શન્સ કરે છે. બરાબર છે. અને જે લો છે એ લોની અહીંયા જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, જે પાવર અને રિસ્પોન્સિબિલિટી છે મ્યુનિસિપાલિટીની, બરાબર છે, એ નીચે અહીંયા સ્પેસિફાઈડ થયેલી છે. તો કઈ છે પહેલી? ધ પ્રિપરેશન ઓફ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ. બરાબર છે. મ્યુનિસિપાલિટીનું અહીંયા પહેલું કામ કયું છે? ઇકોનોમિક ડેવલપમેન્ટનું. બરાબર છે. એટલા માટે સિટીની અંદર, અર્બન એરિયાની અંદર કેવું છે કે જે એરિયા રેસિડન્સથી થોડા દૂર હોય એવી જગ્યા પર અહીંયા ઉદ્યોગો છે એની સ્થાપના કરવામાં આવે છે, કે ઉદ્યોગોને અહીંયા ઇન્સ્પિરેશન કે મોટિવેશન કરવામાં આવે છે. બરાબર છે. એની સાથે જે નવી નવી જોબ છે એ જનરેટ કરવાનું પણ અહીંયા એ લોકો કામ કરે છે. બરાબર. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવાનું અને સોશિયલ જસ્ટિસ કરવાનું. તો સોશિયલ જસ્ટિસની અંદર શું આવશે કે મ્યુનિસિપાલિટીનો એક વિભાગ છે જ્યાં છે ને આપણે અલગ અલગ કમ્પ્લેન કરી શકીએ. માની લો કે આપણે ત્યાં પાણી જે છે એ ઓછું આવે છે, ખરાબ આવે છે, રોડ ખરાબ છે, બરાબર છે, કે ગટરની પાઇપલાઇન તૂટી ગઈ છે, ઓકે, કે પછી સફાઈ થતી નથી, બરાબર છે. તો એવી બધી જે આપણી જે કેવી છે કે બેઝિક પ્રોવિઝન્સ છે, બરાબર છે, એ આપણને બરાબર નથી મળતા. તો ત્યારે આપણે ત્યાં જઈ શકીએ છીએ. બરાબર છે. તો એ લેજિસ્લેટિવની અંદર આવશે. તો એ જે સોશિયલ જસ્ટિસ છે, બરાબર છે, એનું અહીંયા એ લોકો કામ કરે છે. એના પછી છે નેક્સ્ટ, ધ પરફોર્મન્સ ઓફ ફંક્શન્સ એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કીમ્સ એઝ મે બી એન્ટ્રસ્ટેડ ટુ ધેમ, ઇન્ક્લુડિંગ those in relation to the matter listed in the 12th શેડ્યુલ. તો 12th શેડ્યુલની અંદર આ વસ્તુ જે છે એ થયેલું છે. તો એની અંદર શું છે? ધ પરફોર્મન્સ ઓફ ફંક્શન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્કીમ્સ. જે અલગ અલગ સ્કીમ્સ જે છે ભારત સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, કે એ સેલ્ફ ગવર્મેન્ટ તરીકે ઇન્સ્ટિટ્યુશન જે બહાર પાડે છે, એ જે બધી સ્કીમ્સ છે, બરાબર છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. અને એની અંદર જે પણ એ લોકોનું કામ છે, એ લોકોનું જે પણ ફંક્શન્સ છે, એને એક્ટિવલી અહીંયા પ્રિપેર કરવાનું છે. બરાબર છે. એક્ટિવલી એને પરફોર્મ કરવાનું છે. તો schemes as may be entrusted to them, including those in relation to the matter listed in the 12th schedule. 12th શેડ્યુલની અંદર આ જે છે એ નિયમ આપવામાં આવેલો છે. બરાબર છે. તો આ જે વસ્તુ છે ને સ્કીમવાળું, એ જે ગામ છે ને ત્યાં પણ આ બધી વસ્તુ લાગુ પડે છે. The committees with such powers and authority as may be necessary to enable them to carry out the responsibility conferred upon them, including those in relation to the matter listed in the 12th schedule. આ વસ્તુ બી જે છે 12th શેડ્યુલની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, કે જે કમિટીઝ છે, બરાબર છે, જેને શું આપવામાં આવેલું છે? પાવર્સ આપવામાં આવેલું છે એઝ અ મ્યુનિસિપાલિટી. બરાબર છે. કે મ્યુનિસિપાલિટીની અંદર જે પણ કામ પરફોર્મ કરવાનું છે એ. તો ધ કમિટીઝ with such powers and authority as may be necessary to enable them to carry out responsibility. બરાબર છે. તો એ લોકોની જે ડ્યુટી આપવામાં આવી છે એ ડ્યુટી જે છે એની રિસ્પોન્સિબિલિટી લઈને એને પરફોર્મ કરવું, બરાબર છે, એને કેરી આઉટ કરવું. અને જે વસ્તુ જે છે એ લોકોના અંડરમાં આવતું હોય, બરાબર, એઝ પર લો, એઝ પર લેજિસ્લેટિવ, જ્યુડિશરી લો, અહીંયા જે પણ આવતું હોય એ સારી રીતે પરફોર્મ કરવું, બરાબર છે, એ અહીંયા જરૂરી છે.
હવે પાવર ટુ ઇમ્પોઝ ટેક્સીસ બાય એન્ડ ફંડ ઓફ મ્યુનિસિપાલિટી, આ બી લેજિસ્લેટિવ ઓફ સ્ટેટની અંદર આવે છે, બરાબર છે, કે બાય લો એટલે જ્યુડિશરીની અંદર આવે છે. તો એ લોકોને જે ટેક્સ આપણે પે કરીએ છીએ, લાઇટ બિલ આવે છે, ઘર વેરો, પાણીનો વેરો, રોડ ટેક્સ, બરાબર છે, આ જે બધી વસ્તુ છે ને એ ક્યાં ક્યાં વેચાય છે? પહેલાં તો સેન્ટ્રલ, પછી સ્ટેટ, પછી મ્યુનિસિપાલિટી, જો આપણે મ્યુનિસિપાલિટીની અંદર આવતા હોય તો, બરાબર છે. તો લાઈક સુરત છે તો એ મહાનગરપાલિકામાં આવે છે, બરાબર છે. એવી રીતે રાજકોટ છે, અમદાવાદ છે, મોટી મોટી સિટી છે. ઓકે, તો ત્યાં જે ટેક્સીસ છે એ ટેક્સીસના નિયમ થોડા અલગ હોય છે, બરાબર છે. તો ઓથોરાઇઝ અ મ્યુનિસિપાલિટી ટુ લેવી, કલેક્ટ એન્ડ appropriate such taxes, duties, tolls and fees in accordance with such procedure and subject to such limits, બરાબર છે. અહીંયા જે મ્યુનિસિપાલિટી છે એને કેવા કેવા પ્રકારની જે ઓથોરિટી છે આપવામાં આવી છે, બરાબર છે. તો જે ટેક્સીસ છે, ડ્યુટીઝ છે, ટોલ્સ છે, તમે ટોલ નાકા જોયા છે, બરાબર. સુરતની બહાર આપણે બારડોલી નીકળીએ તો ત્યાં ટોલ નાકું છે, બરાબર છે. એવી રીતે સિટીની બહાર આપણે જઈએ છીએ તો ટોલ નાકું હોય છે, સિટીની અંદર આવવા માટે બી અને સિટીની બહાર જવા માટે બી. કેમ કે આપણે જે હાઈવે છે ને એનો યુઝ કરીએ છીએ એટલા માટે અહીંયા જે ટોલ્સ છે એ આપવાની હોય છે. પછી ટેક્સીસ, બરાબર. તો ટેક્સીસની અંદર શું આવે છે? લાઇટ બિલ, વેરા બિલ, જે આપણે લાઇટ બિલ ભરીએ છીએ, વેરા બિલ ભરીએ છીએ, ટેક્સીસની અંદર આવશે, બરાબર. પાણીનું બિલ ભરીએ છીએ એ ટેક્સીસની અંદર આવશે, બરાબર છે. આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો આપણે એના માટેનું બિલ ભરીએ છીએ. ઓકે, તો આ જે બધી વસ્તુ જે છે એ આપણી પાસેથી અહીંયા એક પ્રોસિજર દ્વારા, બરાબર છે, એક લિમિટની સાથે અહીંયા આપણને પાસેથી વસૂલ કરવામાં આવે છે. એના પછી છે અસાઇન ટુ અ મ્યુનિસિપાલિટી સચ ટેક્સીસ, ડ્યુટીઝ, tolls and fees levied and collected by the state government for such purpose and subject to such condition and limits, બરાબર. તો એઝ પર સ્ટેટ ગવર્મેન્ટ આપણે જે ડ્યુટી છે, બરાબર છે, જે ટેક્સીસ છે, જે ટોલ્સ છે, જે ફીસ છે એ અહીંયા મ્યુનિસિપાલિટી દ્વારા કલેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. કે પછી એનો કર વસૂલાત જે થતો હોય એ અહીંયા આપણી પાસેથી લેવામાં આવે છે. લેવી એટલે કર વસૂલાત કરવું, બરાબર છે. તો અહીંયા કેટલાક જે ટેક્સ છે એ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી બી આપણી પાસે લેવામાં આવે છે, બરાબર છે. એનો જે ટેક્સ છે એ મ્યુનિસિપાલિટી જે છે એના તરફથી એ લેવાય છે, બરાબર છે. પછી આપણે માની લો કે કોઈ બી પ્રકારનું આપણે ગવર્મેન્ટ કામ કરાવવાનું છે, બરાબર. લાઈક અત્યારે એડમિશનનું કામ ચાલે છે, તમારું બી એડમિશન થયેલું, ત્યારે આવકનો દાખલો જોઈએ છે. તો એના માટે કેવું છે કે ફોર્મ લીધું તો 5 રૂપિયાનું ફોર્મ મળે, બરાબર છે. 20 રૂપિયા એ ફીઝ ના હોય. તો લાઈક એવી રીતે જે બધી વસ્તુ છે એ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. તો એ ટાઈપના વસ્તુ જે પ્રોવાઈડ થાય છે આપણને, ઓકે, ગવર્મેન્ટ તરફથી, તો એના માટે આપણે એક નાની નાની કિંમત ચૂકવીએ છીએ, બરાબર છે. હવે સ્ટેમ્પ ડ્યુટી, બરાબર છે. તો એની અંદર બી 20 રૂપિયાનું સ્ટેમ્પ મળે, 100 રૂપિયાનું મળે, 500 રૂપિયાનું મળે, જેના પર આપણે લીગલ ડોક્યુમેન્ટેશન આપણે કરાવીએ છીએ, બરાબર છે. એટલે નાની નાની ફીઝ લઈને આપણા જે લાઈક જે બધા કામ થતા હોય, બરાબર છે, કે આપણે એક હયાત વ્યક્તિ તરીકે આ દેશમાં કે આ જગ્યા પર રહીએ છીએ એવું પ્રૂફ આપણે આપીએ છીએ, બરાબર છે. ત્યારે લાઈક જે SC/STમાં આવે છે, SCBCમાં આવે છે, બરાબર છે. તો એવા જે બધા ક્લાસીસ છે એ લોકો માટે જે બધા આ રીતે દાખલાઓ હોય છે, બરાબર છે, એની એ જે આપણને ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે તો એના માટે કેટલીક ચોક્કસ ફી લેવામાં આવે છે. તો એ બધી વસ્તુ જે છે, ઓકે, એ અહીંયા મ્યુનિસિપાલિટી તરફથી લેવાય છે, બરાબર છે. એ સ્ટેટ ગવર્મેન્ટ પાસે જતી હોય, બરાબર છે. પછી એ લોકોના પોતાના પણ કેટલાક ટેક્સીસ છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે પ્રોવાઈડ ફોર મેકિંગ સચ ગ્રાન્ટિંગ એડ ટુ ધ મ્યુનિસિપાલિટી ફ્રોમ ધ કન્સોલિડેટ ફંડ ઓફ ધ સ્ટેટ. તો કેટલાક જે ગ્રાન્ટિંગ એડ જે છે, બરાબર છે, એટલે કે સ્કૂલની અંદર આવે આ જે ગ્રાન્ટિંગ એડ છે ને એ કેવું છે કે સ્કૂલ છે એ બધી વસ્તુને લાગુ પડે છે. તો એજ્યુકેશન રિલેટેડ એક ગ્રાન્ટિંગ એડ ઊભું કરવા માટે જે મ્યુનિસિપાલિટી છે, બરાબર છે, એક ફંડ જે છે એ અહીંયા રેઇઝ કરે છે, ઓકે. તો અહીંયા છે ને કોન્સોલિડેટ એટલે એકત્રિત કરવું, બરાબર છે. તો ફંડ જે છે એકત્રિત કરે છે કોના માટે? સ્ટેટ માટે, બરાબર છે. એના પછી છે કે પ્રોવાઈડ ફોર કોન્સ્ટિટ્યુશન ઓફ સચ ફંડ ફોર ક્રેડિટિંગ ઓલ મની રિસીવ respectively by or on behalf of the municipalities, and also for the withdrawal of such money therefrom as may be specified in the law. તો અહીંયા
એઝ પર લો, બરાબર છે. તો કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલા જે ફંડ છે એ બધા ફંડ ક્યાં જે છે એ જાય છે સ્ટેટની અંદર, બરાબર. જે સ્ટેટ લેજિસ્લેટિવ છે ને ત્યાં જાય છે, બરાબર છે. તો એનું બિહાફ વચ્ચે કોણ બને છે? પબ્લિક અને સ્ટેટની વચ્ચે મ્યુનિસિપાલિટી. ઓકે. એના પછી આવશે ફાઇનાન્સ કમિશન. તો ફાઇનાન્સ કમિશનની અંદર શું છે? ધ ફાઇનાન્સ કમિશન કોન્સ્ટિટ્યુટેડ અંડર આર્ટિકલ 243(1), બરાબર છે. આર્ટિકલ જે છે મ્યુનિસિપાલિટીનો 243 છે, બરાબર છે. એનો જે પહેલો પોઈન્ટ છે એની અંદર જે ફાઇનાન્સ કમિશન છે મ્યુનિસિપાલિટીનું, એનો આર્ટિકલ છે 243(1) shall also review the financial position of municipality and make recommendations to the governor. તો જે ફાઇનાન્શિયલ કમિશન છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે મ્યુનિસિપાલિટીને, બરાબર છે. હવે એનું હેન્ડલિંગ કોણ કરશે કે એનું રેકમેન્ડેશન્સ કોણ કરશે? ગવર્નર, બરાબર. ધ ગવર્નર શેલ cause every recommendation made by the commission under this article together with an explanatory memorandum. Memorandum is one type of a report, બરાબર, as to the action taken thereon and be laid before the legislature of the state. તો જે ગવર્મેન્ટ છે, બરાબર છે, એ અહીંયા જે મ્યુનિસિપાલિટી છે એના માટે અલગ અલગ પ્રકારનો કે જે કમિશન છે એના માટે અલગ અલગ પ્રકારના અહીંયા રેકમેન્ડેશન્સ કરી શકે છે, બરાબર છે. અને જે આર્ટિકલ છે, આર્ટિકલ 243(1), એના અંડરમાં એ લોકો એક કેવું છે કે રિપોર્ટ તૈયાર કરી શકે છે અહીંયા રેકમેન્ડેશન્સ માટે. અને એ જે છે એ સ્ટેટ લેજિસ્લેટર છે એને આપે છે, અને જો ત્યાંથી પાસ થઈ જાય, બરાબર છે, તો કેટલીક જે વસ્તુ જે છે ત્યાંથી ગ્રાન્ટ થાય છે, બરાબર છે. કેટલાક જે લો છે ત્યાંથી ગ્રાન્ટ થાય છે અને પછી મ્યુનિસિપાલિટીને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. તો જે અહીંયા રેકમેન્ડેશન્સ હોય છે એ ગવર્નર થ્રુ અહીંયા બધી વસ્તુ થતી હોય છે, બરાબર છે. ગવર્નરને એ જે વ્યવહાર છે એ સંભાળવા આપેલો હોય છે, અને એની અંદર શું હોય છે કે જે વસ્તુ લોકોના સારા માટે હોય, બરાબર છે, કેમ કે અહીંયા બધાના માટે વિચારવામાં આવે છે. ઓકે. તો જે લોકો માટે સારું હોય ને એ પ્રમાણે અહીંયા જે પણ રેકમેન્ડેશન્સ હોય એને જલ્દી ગ્રાન્ટ મળી જાય છે, બરાબર, એ જલ્દી ગ્રાન્ટેડ થઈ જાય છે. તો આ રીતે એનું આ જે છે એ ફાઇનાન્સ કમિશન છે. એના પછી જોઈએ આપણે કમિટી ફોર ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ. તો જે મ્યુનિસિપાલિટી છે ડિસ્ટ્રિક્ટ લેવલ પર કામ કરતી હોય, તો ધેર શેલ બી કોન્સ્ટિટ્યુટેડ ઇન એવરી સ્ટેટ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ અ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી ટુ કોન્સોલિડેટ ધ પ્લાન્સ પ્રિપેર્ડ બાય પંચાયત્સ એન્ડ મ્યુનિસિપાલિટીઝ, બરાબર છે. અહીંયા જે પંચાયત છે એ અને મ્યુનિસિપાલિટી દ્વારા એક પ્લાન છે એ પ્રિપેર કરવામાં આવે છે, બરાબર છે. અને જે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી છે, બરાબર છે, એ આ જે પ્લાન છે એ પંચાયત અને જે મ્યુનિસિપાલિટી છે એના પાસેથી કલેક્ટ કરે છે, બરાબર છે. પ્લાનિંગ બનાવવાનું કહે છે એ લોકોને અને કલેક્ટ કરે છે. તો દરેક ડિસ્ટ્રિક્ટ લેવલની જેટલી બી મ્યુનિસિપાલિટી છે એ આ વસ્તુ કરવું જ પડે છે એ લોકોએ, બરાબર છે. તો અહીંયા છે ડિસ્ટ્રિક્ટ એન્ડ ટુ પ્રિપેર ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન ફોર ધ ડિસ્ટ્રિક્ટ એઝ હોલ. તો અહીંયા જે ડિસ્ટ્રિક્ટ જે છે એ લોકોએ એક ડેવલપમેન્ટ પ્લાન જે છે, અર્બન એરિયાનો જે ડેવલપમેન્ટ પ્લાન છે, બરાબર છે, એ પ્રિપેર કરવાનો છે. અને જે ડિસ્ટ્રિક્ટ છે ને એ ડિસ્ટ્રિક્ટ આખાને કન્સિડર કરવાનું છે, એવું નથી કે એક જ એરિયાને કન્સિડર કરવાનું છે, આખા ડિસ્ટ્રિક્ટને કન્સિડર કરવાનું છે, બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે કે સુરત છે ને પહેલાં નાનું હતું, પછી જે બારડોલી છે, બરાબર છે, જે મહુવા છે, બરાબર છે, તો એ જે બધા એક સાઈડના જે ગામ છે, બરાબર છે, એને આપણે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર કન્સિડર કરીએ છીએ. પહેલાં નહીં થતું હતું તો એ લોકોને એક અલગથી ગામ આપવામાં આવેલું, બરાબર છે. એવી રીતે આપણે ત્યાં સચિન છે તો એ પરા વિસ્તારમાં આવે, બરાબર, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જ્યાં જીઆઈડીસી સ્થાપવામાં આવેલી છે, બરાબર. તો એની અંદર બી મ્યુનિસિપાલિટીના અમુક કેટલા લોસ છે, બરાબર છે, જે સ્ટેટ તરફથી લગાવવામાં આવે છે, પણ વચ્ચે કોણ પડશે? જે ડિસ્ટ્રિક્ટ લેવલની જે મ્યુનિસિપાલિટી છે એ, બરાબર છે. તો આમ જે વસ્તુ છે એ અહીંયા બધી અલગ અલગ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે. પંચાયત કરતાં અહીંયા વસ્તુ જે છે એ વધારે કામ કરવાનું હોય છે, બરાબર છે. તો આમ જે છે એ આપણે જોઈ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી, ફાઇનાન્સ કમિશન, બરાબર છે, અને એને જે પાવર જે છે, બરાબર છે, એ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કમિટી ફોર મેટ્રોપોલિટન પ્લાનિંગ, બરાબર. મેટ્રોપોલિટન એટલે જે સ્માર્ટ સિટી ને બધું તમે સાંભળ્યું જ હશે, બરાબર. એના વિશેનું જે પ્લાનિંગ છે ને એ જે લો છે, બરાબર છે, એના વિશે આપણે કરીશું.
ચાલો થોડુંક જોઈ લઈએ. તો એવરી મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી શેલ ઇન પ્રિપેર ધ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન. બરાબર છે. જેવી રીતે અહીંયા કેવું છે કે ડિસ્ટ્રિક્ટનું પ્લાનિંગ કરવાનું છે ને, એવી રીતે અહીંયા મેટ્રોપોલિટન જે સિટી બનાવવાની છે, બરાબર છે, કે એરિયા જે છે એ બનાવવાનું છે, એનું અહીંયા પ્લાનિંગ કરવાની જે કમિટી છે એને કહીશું કમિટી ફોર મેટ્રોપોલિટન પ્લાનિંગ. બરાબર છે. એક ડેવલપમેન્ટ માટેનો ડ્રાફ્ટ અહીંયા તૈયાર કરે છે, પ્લાન તૈયાર કરે છે, બરાબર છે, અને પછી અહીંયા પ્રોવાઈડ કરે છે. તો આ જે ટોપિક છે આપણે કાલે જોઈશું.